ફાઇનલી મિત્રો તારીખ 1 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફ્લાવર શો ચાલુ થઈ ગયો છે ઇન્ટરનેશનલ 2026। અમદાવાદમાં ફ્લાવર શોમાં 2026માં અલગ અલગ ઝોન બનાવવામાં આવે છે। ચાલો મિત્રો સાથે મળીને ઇન્સ્ટોલ કરવી અમદાવાદ ફ્લાવર શો 2026। સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં। ઘણા મિત્રો રાહ જોતા હતા અમદાવાદમાં ફ્લાવર શો ક્યારથી ચાલુ થાય છે, તો અમદાવાદમાં ફ્લાવર શો ચાલુ થઈ ગયો છે તારીખ 1 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી। તો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અમદાવાદ। તો ચાલો મળીને કરવી સ્ટોલ। અંદર 2026માં ફ્લાવર શોમાં શું જોવા જેવું છે, ચાલો મિત્રો મળીને સ્ટોલ કરવી। નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા ને આવા વિડીયો તમારા સુધીને પહોંચતા રહે, જેથી કરી તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। ચાલો બન્યા રહેજો વિડીયોમાં। ફાઇનલી મિત્રો આપણી ટિકિટ આવી જશે, તો અંદર શું જોવા લાયક છે ચાલો મિત્રો તમને બતાવી। ફાઇનલી અંદર પહોંચી ગયા છે અને આ દિલનું એક કલ્ચર સરસ મજાનું બનાવેલું છે। બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી, તમને અંદર નવા કલ્ચર બતાવીએ। તો અત્યારે આપણે ચાલતા અટલ બ્રિજ જોવા મળે છે, અને અટલ બ્રિજ જોવા માટે તમારે 130 રૂપિયાની ટિકિટ પણ લેવી પડે છે। તો આ છે અટલ બ્રિજ। અટલ બ્રિજ તમે જોઈને થોડાક પણ આગળ વધશો તો ઝોન નંબર 1 નો ગેટ પણ આવી જશે, અને અત્યારે આપણે ઝોન નંબર 1 ના ગેટે પહોંચી ગયા છે। તો ચાલો અંદર નવા તમને સ્ટ્રક્ચર બતાવી। આ છે ઝોન નંબર 1, અને અહીંથી અંદર એન્ટર થશો એટલે તમને નવા કલ્ચર જોવા મળી જશે। તો બને રહેજો વિડીયોમાં નવા કલ્ચર જોવા માટે। ઝોન 1 થી થોડાક તમે આગળ ચાલશો તો તમને અસલ મજાનું એક નવું સરદાર વલ્લભભાઈ પટેલનું એક કલ્ચર જોવા મળી જશે, અને કલ્ચર પણ બહુ સુંદર ફૂલોથી બનાવેલું છે। અને લઈ લેવા દે બોલી બાજુ થાવ। ગણતરીના દિવસોમાં ઉત્તરાયણ પણ નજીક આવી જાય છે, તો આ ફૂલોથી બનાવેલી ફિરકી પણ સરસ મજાની બનાવેલી છે, અને જે આ પતંગો છે એ પણ સરસ મજાની ફૂલોથી બનાવેલી છે। તો જોવાનું પણ તમે મિત્રો ભૂલતા નહીં। ન્યાયથી થોડાક પણ આગળ ચાલશો એટલે ભારત એક કથા જોવા મળી જશે, સરસ મજાની ફૂલોથી બનાવેલી।
આખો ફૂલોનો બનાવેલો ગેટ પણ તમને સરસ મજાનો જોવા મળી જશે. 2026 ફ્લાવર શો અમદાવાદ જોવા માટે બન્યા રહેજો. વિડીયોમાં એન્ડ સુધી નવા ને નવા કલ્ચર તમને બતાવીશું. ત્યાંથી થોડાક પણ તમે આગળ ચાલશો એટલે તમને દિવાળીના કલ્ચર પણ જોવા મળી જશે. એ પણ નવા ને નવા દીવા સાથે અને ફૂલોથી બનાવેલા છે અને ફટાકડા ઓર ઝાડવા પણ ફૂલોથી બનાવેલા છે. નવા ને નવા કલ્ચર જોવા માટે બન્યા રહેજો. થોડાક પણ આગળ વધશો એટલે તમને સરસ મજાનો મોર પણ જોવા મળી જશે. અને આ પણ કલ્ચર ફૂલોથી બનાવેલું છે. સરસ મજાનું અમદાવાદ 2026 ફ્લાવર શો જોવાનું પણ તમે ભૂલશો નહીં મિત્રો. અહીંથી તમે થોડાક પણ આગળ ચાલશો બીજા ઝોન તરફ જશો તો પણ અહીંયા તમને જોવા મળી જશે ફૂલોથી બનાવેલું નવું એક કલ્ચર. દેવ દાનવ સમુદ્ર મંથન થયેલું, એક બાજુ દેવો એક બાજુ દાનવ. સમુદ્ર મંથનનું કલ્ચર પણ તમને જોવા મળી જશે. અને અહીંયા પણ કૃષ્ણ અર્જુનને જ્ઞાન દેતા હોય એવું કલ્ચર તમને જોવા મળી જશે. ફૂલોથી પણ બનાવેલું સરસ મજાનું ફૂલોથી બનાવેલો રથ પણ કલ્ચર જોવા તમને મળી જશે. કૃષ્ણ અને અર્જુન બંને કૃષ્ણ અર્જુનને જ્ઞાન દેતા હોય. થોડાક પણ આગળ ચાલશો તો તમને આખું ફૂલોથી બનાવેલું પ્લેન પણ જોવા મળી જાય છે. ફૂલોથી પણ બનાવેલું છે આખું પ્લેન. અને આ પણ હવાઈ જહાજ પણ ફૂલોથી બનાવેલું છે આખું. નવા નવા ઝોનમાં નવા નવા ટેક્સચર તમને જોવા મળી જાય છે. આખોથી ફૂલોથી બનાવેલું. તમે પણ અમદાવાદ ન ગયા હોય તો અમદાવાદ ફ્લાવર શોની મજા પણ તમે લઈ શકો છો. આખું ફૂલોથી બનાવેલો અમદાવાદ ફ્લાવર શો જોવાનું તમે પણ મિત્રો ભૂલશો નહીં. તો આવા ને આવા અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. જેથી કરી એક લાઈક કરી નાખજો મિત્રો. આ છે અમદાવાદનો ફ્લાવર શો. બે 2026નો ફ્લાવર શો અમદાવાદમાં શરૂ થઈ ગયો છે. તમે પણ મિત્રો જોવાનું ભૂલશો નહીં. ફ્લાવર શો પણ જોવાની મજા આવી જાય. અને મિત્રો તમને પણ મજા આવી છે તો રામ રામ ને સીતારામ મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અમારા વિડીયોને, જેથી કરી અમારા વિડીયો તમારા સુધી આવા ને આવા પહોંચતા રહે. તો બધાને જય શ્રી રામ, જય વંદે માતરમ.